તો હાલો જય માતાજી બધાને માતાજીઓનું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં છે અમે પણ મજામાં સીવી અને સરસ મજાના આપણે જાગી ગયા સીવી કારણ કે લાઇટ હવે અત્યારે વહી ગઈ જાગી કયું ના ગયા હતા પણ એમનું કંઈ કામ હોય નહીં એટલે એમને હોતા હતા એવું હતું બધું અને આપણે બહાર નીકળતા હતા આખું આકાશ સવરાઈ ગયું છે અને વરસાદ એવું બધું વાદળા ચડી ગયા છે તારુબેન અહીંયા આવી ગયા છે કા તારુબેન હોઈ ગયા તારુબેન હે તમારે તારુબેન હોઈને આવી ગયા છે અને આજે આપણે છે ને અહીંયા જો અહીંયા સોળીને એવું વાવ્યું છે આમાં ઉગે એમ હાસું હા અહીંયા સોળીને એવું વાવ્યું છે હા પગ નો દે જો માહી ગયા છે તમારે માહી કેસ પગ ન દે તે આંકણ પછી શીંગો આવે એટલે ખાવાની બધાને કા અને અમારે તુલસીમાં જો થોડા લીલા થયા છે અને મિત્રો આપણે થોડુંક બાવણું દઈ દેવી હવે છે ને મીંદડા ગીરી જાય છે અને મિત્રો શું ને વરસાદનું વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે અને જાઉં છું ધાબા માથે એક આટો માર્યો સાંભળો હરુડો ને જો હરુડો છે ને હમણાં વરસાદ આવી રીતે જાય છે અને તમને એક નજારો છે ને ધાબા માથે બતાવી દઉં કે કેવો વરસાદ ચડ્યો છે બીજી બાજુ સરસ મજાનો અને આવી જાય તો સારું મિત્રો બધાને કપામાં કેવરાવે નહીં અગર પછી ઓલું થઈ જાય પોત થઈ જાય એટલે ફરીને છપ્પા પડે હાલો ધાબા માથે ચડીને તમને બતાવું તારુબેન જો પગથિયા ચડ્યા જાય છે હવે કાતર ના પગુબીને જો અહીંયા વાવ્યું છે વેલ અસલ ગુલાબી સફેદ કલરના ફૂલ આવે તમે જોઈ શકો છો હે તો જાંબુડા મિત્રો છે ને ઉકલી ગયા છે બહુ બધા જાંબુડા ખાધા કામાં તારું તો કેટલા ઝાડવા થાય એટલે સરસ મજાના થઈ જાય અને આ છે અમારા કાકાનું ઘર લીંબુ જો આવ્યા છે તમને ઝૂમ કરીને બતાવું લીંબુ આવ્યા જ કરે ને એવું થાય છે હું છે ને હળવું ચડે જાઉં છું ધાબામાંથી અને તારું ધ્યાન રાખજે પડતી નહીં અને મિત્રો વરસાદ બહુ ચડ્યો છે તમને બતાવું તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે પહેલાં તો આપણે જાંબુડો જોઈ જઈએ જાંબુડો હાવ ખાલી ખમ થઈ ગયો છે કા તારું જાંબુડાનું કામકાજ પૂરું થઈ ગયું છે હવે આવશે પોર જાંબુડા મિત્રો ધાબા માથે છે એટલે છે ને અમારા બીજા બેને આવ્યા જો અને આવી જો કૂતરો રહ્યો અમારે કાકાને એનો કૂતરો છે ભેંસ કરે છે અને મિત્રો આ લાઇટ વહી ગઈ છે એટલે જનરેટર ચાલુ છે બાજુમાં છે ને કારખાનું ચાલુ છે જે આ બાજુ કારખાનું ચાલુ છે અને એવું છે બધું તો મિત્રો અને બધા કપાસિયા સોંપી દીધા છે અને કોઈ બકાલો ને એવું બધું યાદાઓ વાવતા હોય ને એવું બધું કરતા હોય ને ઘણ ખરાને સોંપવાના પાણી વિનાના હોય સોંપવાના હોય એવડે બિચારા બધા સોંપતા હોય અને પાણીવાળા સોંપ આંકો રેજો અગર જોઈએ નાકડામાં પડી જવાય તો આપણે મરચાં નાખ્યા હતા પણ મરચાં સાંભળ્યા નહીં તારું અહીંથી લેવાના હતા મરચાં ટમાટા ઉતારવા ગમે ત્યારે ઓલા કરવા હોય ને નાખો હોય ને ત્યારે નખાય તો અમારે ભૂલી ગયા છે બેન કા એટલે એવું છે બધું ધાબામાંથી એવી રીતના પડ્યું છે કારણ કે મરચાં આપણે લેવાના શરીરમાં તો હતું ત્યારે આપણે બધું ઉપર નાખી દીધું ત્યારે બધું અત્યારે સાંભળ્યું નહીં ઉતારવાના હતા તમને સરસ મજાનો નજારો બતાવવો હવે કે વરસાદ કેવો ચડ્યો છે એમ તો જો અહીંથી ફરતો ચડ્યો છે વરસાદ
જો એવો વરસાદ ચડ્યો છે. જો અહીંયા કૂતરો તમા તોડાવે છે અમારે કાંઈ નાનો. હેઠો ન ઉતરે પણ નાથી પગ માર્યા રાખે. જોઈજો તમને ઝૂમ કરીને બતાવું. જોજો પહાય ત્યારે જો જો તો મિત્રો આવી રીતના છે કાંઈ વાતાવરણ તમે જોઈ શકો છો. હરુડે છે, ચાલુ છે હરુડવાનું અને આવી જાય સારું મિત્રો વરસાદ. એવું જ થાય વરસાદ આવે એટલે તણાઈ જાય બાપા. તો મિત્રો એવું કંઈક વાતાવરણ છે. આપણે ઝાઝા સમયે આપણે તાવામાં ત્યાં કાંટો માર્યો. હવે તાવા ઉપરનો વિડીયો ક્યારે આવે એનું નક્કી નહીં એટલે કાં એવું છે બધું. અને આપણે એક વખત જતા જો અહીં કણે છે ને મિની ગિરનાર બતાવે છે. જો તમને ઝૂમ કરીને બતાવું. ઓણ આપણે છે ને જઈશું ખરા પણ થોડીક વાર લાગી જશે. એટલે ઘણી વાર લાગી જશે. પંખાન જો છે ને મિત્રો પવન ચકા બેનું જાય બેસી ગયું છે. અને અહીંયા છે શરમળિયા દાદાની ધાર. જય શરમળિયા દાદા. વરસાદ આવવા દો ધમધોકાર બધાને સારો કપા થઈ જાય. અને અહીં તમે જોઈ શકો છો કોયલ ટહુકા કરી રહી છે. હરિયાણા વાવડીમાં કોયલ બોલી રહી છે. ગુંજી રહ્યું છે એનું નામ. કારણ કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આપણે વાવની શરૂઆત થઈ ગઈ છે સરસ મજાની. અને હાલો મિત્રો આપણે હવે થોડી વાર અહીં બેસીશું કાં પછી આપણે નીચે જઈશું. થોડું ખાઈ લઈશું. ખાવાનું બાકી છે, રોંઢો કરવાનું બાકી છે. હું છે હમણાં ખાવાનું તમને હમણાં હું કહીશ. તો વિડીયોમાં બિના રહીજો તો મિત્રો બિના રહીજો વિડીયોમાં. હાલો મિત્રો આપણે તાબાઓમાંથી ત્યાંથી આવ્યા છીએ અને હવે આપણે સમી થોડુંક ખાઈ લેવી. તો અને લાઇટ વહી ગઈ છે અને આપણે છે ને બત્તી ચાલુ કરી દીધી. જો જ્યાં બત્તી પડી તો આપણે હવે ખાઈ લઈએ ને. વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝરફરને મોટા થોડાક સાટ આવે છે એવું છે. અને સારું વાદળું તામ વહી ગયું છે. અને હવે રાતે વધે તો થાય વરસાદ. એટલે હવે ખાઈ લેવી અને પછી છે ને મારે દવણું ભરવાનું છે. જો આ બાજરો દળાવવાનો છે અને ઘઉં ભરવાના છે. એવું બધું કરવાનું છે. તો હું થોડુંક પહેલાં ખાઈ લઉં. પેટ પૂંજા થોડીક કરી લઉં એટલે પછી ઉપાય નહીં મિત્રો. તો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને લાઈવ અમારું જોજો. લાઈવ થશે વિડીયા જોજો. અને બધાના ગામમાં ધમધોકાર વરસાદ થાય. હરખો કપા ઉગી જાય બધાને. બધા રાજીને રેડિયા થઈ જાય. ભગવાનની દુઆ કરું છું. તો બધાને જય માતાજી. બાય બાય.